મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આરટી ધોરણ 1માં મફત પ્રવેશનો જે પ્રથમ રાઉન્ડ છે એ જાહેર કરી દેવામાં આવેલો છે. તમે આનું પ્રવેશપત્ર કઈ રીતે ડાઉનલોડ કરી શકશો અને સ્કૂલે જઈ અને તમારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી લેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં rt.org.gujarat.com આ વેબસાઇટને ઓપન કરી લેવાની છે. તમે જોઈ શકશો અગત્યની સૂચના આપેલી છે. આરટીનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવેલો છે. તમારે એડમિટ કાર્ડ છે કાઢી અને 8/5/2025 ગુરુવાર સુધીની અંદર તમારે તમારા ડોક્યુમેન્ટ છે એ અહીં વેરીફાઈ કરી અને એનો જે પ્રવેશ છે એ મેળવી લેવાનો રહેશે તમારા બાળકનો. અન્યથા તમારા બાળકનો પ્રવેશ છે એ રદ કરવાને પાત્ર થશે. તો મિત્રો, અહીંથી તમે કોઈ પણ એક ઉપર ક્લિક કરી અને તમારું જે બાળકનું એડમિટ કાર્ડ છે એ ચેક કરી શકશો કે તમારો બાળકનો જે પ્રથમ રાઉન્ડમાં વારો આવેલો છે કે નહીં. તો આપણે મિત્રો અહીંયા આપણે ક્લિક કરશું એટલે તમારે જે ફોર્મ ભરેલું હતું એમાં એપ્લિકેશન નંબર આપેલો છે. તો એપ્લિકેશન નંબર અહીંયા લખવાનો છે. અહીંયા તમારા બાળકની જન્મ તારીખ આવશે અને સબમિટ કરી દેવાનું છે. તો આપણે મિત્રો અહીં આ તમામ પ્રોસેસ કરી અને આગળ વધીશું. મિત્રો, તમે જોઈ શકો છો કે જેવું જ તમે અહીંયા આગળ બંને ડિટેલ છે એ ભરશો એટલે તમારા બાળકનું જો એડમિટ કાર્ડ અહીંયા પ્રથમ રાઉન્ડમાં આવેલું હશે તો તમને આ પ્રકારે જોવા મળશે, એડમિટ કાર્ડ રાઉન્ડ પહેલો. તો મિત્રો, એમાં તમે જોઈ શકશો કે તમારા બાળકનું નામ અહીંયા તમને જોવા મળશે. જે તમે ફોર્મ ભરેલું હતું એ ડિટેલ તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી મિત્રો એડમિશન ડિટેલ જોવા મળશે કે જેમાં તમારા બાળકને જે સ્કૂલ મળેલી છે એનું નામ જોવા મળશે. અહીંયા આગળ જે ડાઇસ નંબર છે સ્કૂલનો એ જોવા મળશે. ત્યાર પછી મીડિયમ ક્યુ છે એ જોવા મળશે અને તમારી જે સ્કૂલ બોર્ડ છે એ ક્યુ લાગુ પડશે એ તમને જોવા મળશે. અહીંયા આગળ તમામ સ્કૂલનું એડ્રેસ સહિત તમને અહીં જોવા મળશે. મિત્રો, રિપોર્ટિંગની અહીંયા આગળ ડેટ તમે જોઈ શકો છો 28/4 લઈ અને 8/5/2025 એટલે કે 8 તારીખ સુધીમાં તમારે છે એ આ કોલ લેટર લઈ અને તમારે સ્કૂલે જવાનું છે. જે સ્કૂલનું એડ્રેસ પણ આપેલું છે અહીંયા તમે જોઈ શકો છો. મેં અમુક ડિટેલ છે એ અહીંયા આપણે હાઇડ કરીને રાખેલી છે સિક્યુરિટી પર્પઝના લીધે, પરંતુ મિત્રો તમે તમારા બાળકનું એડમિટ કાર્ડ છે એ વ્યવસ્થિત ચેક કરી અને જે તે સરનામે છે એ તમારે જવાનું રહેશે. મિત્રો, તમારે બાળકની જે સ્કૂલની અંદર નંબર આવેલો હશે એનું નામ ઉપર તમને જોવા મળશે અને એડ્રેસ પણ અહીંયા તમને જોવા મળશે. તો એ મિત્રો તમે ખાસ ચેક કરી અને 8/5/2025 સુધીમાં જઈ આવજો. મિત્રો, જે બાળકોના નામ અહીં પહેલા રાઉન્ડમાં નથી આવેલા તો એમને વેઇટ કરવાનો છે. બીજો રાઉન્ડ બહાર પડશે એટલે આપણે એનો પણ એક વિડીયો અલગથીને બનાવશું. તો તમે ચેનલ સાથે જોડાઈ જજો, જેથી તમારું બાળકનું નામ જો પહેલા રાઉન્ડમાં ન આવેલું હોય તો આપણે એની ચર્ચા છે એ બીજા રાઉન્ડનું જ્યારે એડમિટ કાર્ડ ડાઉનલોડ થશે ત્યારે તમને બતાવશું અને તમારે ત્યારે પણ ચેક કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા તમને સૂચના જોવા મળશે. નીચે તમે સ્ક્રોલ કરાવશો તો શાળા કક્ષાએ નીચે મુજબના અપલોડ થયેલા દસ્તાવેજો ઓરિજિનલ દસ્તાવેજોની ચકાસણી થવાની હોય. શાળા ખાતે શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ અને તમારે અસલ દસ્તાવેજો છે એ અહીં રજૂ કરવાના રહેશે અને ત્યારબાદ જ તમારો બાળકનો જે પ્રવેશ છે એ અહીંયા મળવાપાત્ર થશે. અન્યથા તમારા બાળકનો પ્રવેશ છે એ આપોઆપ રદ થશે. તો અહીં મિત્રો ડોક્યુમેન્ટ પણ તમે જોઈ શકો છો. એક તો એડ્રેસ પ્રૂફ છે, ત્યાર પછી બર્થ સર્ટિફિકેટ, અહીંયા આગળ પેરેન્ટ અથવા તો જે બાળકની પાસબુક હોય તો એ લઈ જવાની છે. ત્યાર પછી આવકનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ બાળકનું, ત્યાર પછી એમના માતાનું આધાર કાર્ડ, એમના પિતાનું આધાર કાર્ડ. અહીંયા આગળ મિત્રો તમારી જે ઓથોરિટી સર્ટિફિકેટ છે એ અહીંયા આગળ લઈ જવાનું છે. પાન કાર્ડ લઈ જવાનું છે અને સેલ્ફ ડિક્લેરેશન સર્ટિફિકેટ જે તમે અપલોડ કરેલું છે. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા તમારા બાળકની પાસબુક અથવા તો પેરેન્ટની બેમાંથી કોઈ પણ તમે લઈ જઈ શકો છો. જ્યારે તમે અપલોડ કરેલી હોય તો એ તમારે લઈ જવાની રહેશે. પ્રવેશ મેળવવાની છેલ્લી તારીખ અહીંયા તમને આપેલી છે, જે પ્રમાણે આપણે કીધું એ પ્રમાણે 8/5/2025. સંસ્થા પાસેથી પ્રવેશ મળ્યા બદલની તમારે રિસિપ્ટ પણ છે એ મેળવી લેવાની રહેશે. ત્યાર પછી જ તમારા બાળકનો જે પ્રવેશ છે એ કન્ફર્મ થશે. અહીંયા આગળ મિત્રો જે તે સ્કૂલનો છે એ સિક્કો અને સાઇન તમને જોવા મળી રહી છે. ત્યાર પછી મિત્રો સૂચના પણ તમને જોવા મળે છે કે આપના દ્વારા ઓનલાઈન ભરવામાં આવેલ વિગતો દસ્તાવેજોના આધારે આપણને ઉપર મુજબની શાળામાં પ્રવેશ ફાળવવામાં આવે છે. આપના દ્વારા પ્રવેશ મેળવવા અંગે રજૂ કરેલ વિગતો અથવા તો દસ્તાવેજો શાળા ખાતે પ્રવેશ મળતી વખતે અથવા તો પ્રવેશ મેળવ્યાના કોઈ પણ તબક્કે શાળા સરકારી સંસ્થા તંત્રને ખરાઈ કર્યા બાદ અયોગ્ય શંકાસ્પદ જણાય તો આરટીનો પ્રવેશ છે રદ કરવા પાત્ર થશે. તેમજ વાલી સામે જરૂરી જણાય કાયદાકીય કાર્યવાહી છે એ પણ કરવામાં આવશે. તો
તો અહીં મિત્રો તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એ તમે સાચા જ કરો છો એવું અહીંયા આગળ તમને કહેવામાં આવે છે. અને અમુક સૂચના પણ અહીંયા આપેલી છે જે તમારે એક વખત વ્યવસ્થિત વાંચી લેવાની રહેશે. અહીંયા આગળ મિત્રો વાલી અથવા તો માતા પિતામાંથી કોઈ પણની સાઇન છે એ કરી અહીંયા આગળ તમારે તારીખ લખવાની છે. જે પણ તારીખે તમે જાઓ અને તમારું નામ છે એ નીચે લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે આ પ્રવેશપત્ર સાથે જે આપણે અગાઉ ડોક્યુમેન્ટ જોયા એ તમામ તમારે લઈ જવાના રહેશે. અને ત્યાર પછી જે તમારો જે બાળકનો પ્રવેશ છે એ કન્ફર્મ થશે. મિત્રો તમે 2 કોપી ઝેરોક્સ અને ઓરિજિનલ દસ્તાવેજો સાથે લઈ જજો, જેથીને તમારે છે એ પાછો ધક્કો ન થાય. તો મિત્રો આ રીતે તમારે છે એ તમારા બાળકનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો ડાઉનલોડનો ઓપ્શન પણ તમને જોવા મળે છે. ત્યાર પછી તમારે કોઈ પણ જગ્યાએ એની પ્રિન્ટ છે એ બહાર કઢાવી લેવાની છે અને સાથે લઈ જવાનું રહેશે. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું તેમજ સ્કૂલે જઈ અને કઈ રીતે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના, કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના, આ તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. જે બાળકના નામ પહેલા રાઉન્ડમાં નથી આવેલા, બીજો રાઉન્ડ બહાર પડશે ત્યારે આપણે એની પણ ચર્ચા કરી લઈશું. તો તમે વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.